જાંબુઘોડાની તાલુકા પ્રાથમિક શાળા ખાતે મફત આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો। પ્રાપ્ત વિગતો મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર તેમજ સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ જાંબુઘોડા તથા ગિરિરાજ ગ્રામ વિદ્યાપીઠ જાંબુઘોડાના સંયુક્ત ઉપક્રમે આજરોજ જાંબુઘોડા તાલુકા પ્રાથમિક શાળા ખાતે મફત આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી મયંક કુમાર દેસાઈ તેમજ ભાજપા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સારવાર અને નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ કેમ્પ સવારના 10 થી લઈને 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, જેમાં ખેમદાસ હોસ્પિટલમાંથી સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, આંખ, કાન, ગળા તેમજ પંચકર્મ વિભાગના નિષ્ણાત ડોક્ટરો આવ્યા હતા। આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો, જ્યારે આ કેમ્પના સંયોજક ડોક્ટર મહેશભાઈ રાઠવા, જાંબુઘોડા સરકારી કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશભાઈ વર્મા તેમજ એનએસએસના વિદ્યાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા। નમસ્કાર। આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ જાંબુઘોડા ખાતે પ્રાથમિક શાળા ખાતે ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ કેમ્પમાં સહયોગી સંસ્થાઓમાં ખેમદાસ હોસ્પિટલ અને પારુલ યુનિવર્સિટીનો ખાસ સહયોગ મળેલો છે। સાથે સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ટ્રાઇબલ ચેર, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા, શ્રી ગિરિરાજ ગ્રામ વિદ્યાપીઠ જેવી સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। અત્રે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસના સ્વયંસેવકો આ સેવામાં જોડાયેલા છે। લગભગ છેલ્લા 10 દિવસથી સમગ્ર તાલુકા પંથકમાં આ કેમ્પનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે। માત્ર જાંબુઘોડા જ નહીં પણ આજુબાજુના વિવિધ ગામોમાંથી પણ જરૂરિયાતમંદ લોકો આ ફ્રી સેવા લઈ રહ્યા છે, એટલે એનો અમને આનંદ છે। જે લોકો અહીંયા આ કેમ્પની સારવાર માટે આવે છે એમની તપાસ પણ મફત કરવામાં આવે છે, જરૂરી દવાઓ પણ ફ્રીમાં જ આપવામાં આવે છે। એમ છતાં વધારે ટ્રીટમેન્ટની જરૂરિયાત પડે અને જે લોકો આજે આ કેમ્પની સેવા નથી લઈ શકતા એ બધાના માટે દર મંગળવારે જાંબુઘોડાથી ફ્રી બસની સુવિધા પણ મળશે, જે પારુલ યુનિવર્સિટી હોસ્પિટલ સુધી લઈ જશે, પાછા મૂકી પણ જશે અને રાહત દરે દવાઓ પણ મળશે। તો આજે આ કેમ્પ જે યોજાઈ રહ્યો છે એમાં તમામ પ્રકારની સારવાર મળી રહી છે। સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર છે, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર છે, સર્જરી ડોક્ટર છે, ઈસીજી થઈ રહ્યું છે। આમ જનરલ જે પણ જરૂરિયાત હોય તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આજે થઈ રહી છે। આ કેમ્પમાં જોડાયેલ સર્વેનો આ તબક્કે આભાર માનું છું। જય હિન્દ, ભારત માતા કી જય।